સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર કચ્છ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તારીખ 14 ઓગસ્ટના રોજ ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેશભક્તિના રંગે રંગાયેલી આ યાત્રામાં ગાંધીધામ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને દેશપ્રેમીઓ રાષ્ટ્રધ્વજ સાથે ઉત્સાહભેર જોડાયા હતા। યાત્રા દરમિયાન સમગ્ર ગાંધીધામ શહેર ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। હાથમાં તિરંગો લઈને જોડાયેલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો। આ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તથા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ગાંધીધામ મનપા મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા પંચાયત ભુજ કચ્છના પ્રમુખ પ્રભાબેન હુણ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધવલભાઈ આચાર્ય, ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુદ્ધભાઈ દવે અને કેશુભાઈ પટેલ, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરી, ગાંધીધામ મનપા કમિશનર બી.ડી. ડાવેરા, ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રાના સુચારુ આયોજન અને સમગ્ર રૂટ પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ, ડીવાયએસપી સમગ્ર પૂર્વ કચ્છ પોલીસ ટીમે યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી। પોલીસ દ્વારા યાત્રાના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી। યાત્રાનો પ્રારંભ મહાત્મા ગાંધી પ્રતિમા ગાંધી માર્કેટથી થયો હતો। ત્યારબાદ યાત્રા મુખ્ય બજાર, ભાઈ પ્રતાપજી પ્રતિમા, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સહિતના માર્ગો પરથી પસાર થઈ હતી। તિરંગા યાત્રાના કારણે ગાંધીધામ શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં નાગરિકો, વિવિધ સંસ્થાઓ, યુવાનો તેમજ પોલીસ તંત્રની સહભાગિતાએ હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપ્યો હતો અને રાષ્ટ્રપ્રેમ તથા એકતાનો સંદેશ સમગ્ર શહેરમાં ગુંજ્યો હતો। ખાસ તો આજે ગાંધીધામ મુકામે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ યાત્રામાં કચ્છના પ્રભારી અને રાજ્ય સરકારના મંત્રી આદરણીય કાંતિભાઈ અમૃતિયાજી, કચ્છના લોકપ્રિય અને સક્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, શહેરના મેયર અને એમની સમગ્ર ટીમ અને કચ્છભરમાંથી વિવિધ વિસ્તારોમાંથી પધારેલા નાગરિક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રાના માધ્યમથી એક પ્રકારની દેશપ્રેમની ભાવના એ આજની પેઢી અને આવતીકાલની પેઢીને એના માધ્યમથી માર્ગદર્શન મળે, મા ભારતીને પરમ વૈભવ તરફ લઈ જવા માટેની ભાવના અને જાગૃતિ એથી એક નાગરિકમાં આવે એવા ભાવ સાથે જે આયોજન થયું છે, ખૂબ સફળતાપૂર્વક વહીવટી તંત્રની પણ સંપૂર્ણ સહયોગ સાથે સફળતાપૂર્વક વિશાળ સંખ્યામાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું।